Hello friends, welcome to English Folder channel. Here we are talking about daily use English short sentence. એટલે કે રોજ બોલાતા ઇંગ્લિશ ટૂંકા વાક્યોની ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલું વાક્ય છે બુક્સ ઓફ વીબોથ, અમારા બંનેના પુસ્તકો. રૂમ્સ વિન્ડો, રૂમની બારીઓ. ફિશિસ ફૂડ, માછલીઓનો ખોરાક. અનનેસેસરીલી, ફોગટમાં એટલે કે ફોગટમાં. નોઈંગલી, ઈરાદાપૂર્વક કોઈ કાર્ય કર્યું હોય ત્યારે નોઈંગલી કહીશું. અજાણતા એટલે કે અનનોઈંગલી. માય મોબાઈલ્સ કોસ્ટ, મારા મોબાઈલની કિંમત. સમવન એલ્સ સ્ટોરી, કોઈક બીજાની વાતો. સમવન એલ્સ હાઉસ, કોઈક બીજાનું ઘર. એવરી મોમેન્ટ્સ ન્યૂઝ, દરેક ક્ષણના સમાચાર. સમવન્સ બ્રધર, કોઈકનો ભાઈ. સમ વોટર, થોડુંક પાણી. સમવન એલ્સ એટલે કે કોઈક બીજું. નો વન એલ્સ, કોઈ પણ નહીં. સમ અધર ટાઈમ, પછી ક્યારેક. સમ અધર ડે, બીજા કોઈ દિવસે. સમથિંગ લાઇક ધીસ, આવું જ કંઈક. સમથિંગ એઝ સચ, આવું કંઈ પણ નહીં. મધર્સ હાર્ટ, માનું હૃદય. થિંકિંગ ઓફ ચિલ્ડ્રન, બાળકોના વિચારો. માય બ્રધર ઓફ માઇન, મારો ભાઈ. હોલ હાર્ટલી, હૃદય લગાડીને. વિથ સમવન એલ્સ, કોઈક બીજાની સાથે. ધ પેઇન ઓફ હાર્ટ, હૃદયનો દુખાવો. યોર બિહેવિયર, તમારું વર્તન. યોર વે, તમારો રસ્તો. લાઇક યુ, તમારા જેવું. માય બ્રધર્સ ઓફ માય, મારા ભાઈઓ. હિઝ બ્રધર ઓફ હિઝ, તેના ભાઈઓ. હર બ્રધર્સ ઓફ હર, તેણીના ભાઈઓ. વિધાઉટ યુ, તમારા વગર. ફોર યુ, તમારા માટે. ઓનલી ફોર યુ, ફક્ત તમારા માટે. જસ્ટ લાઇક યુ, તમારી જેમ જ. હિઝ સ્ટોરી, તેમની વાર્તા. વિધાઉટ હિમ, તેના વિના. બિહાઇન્ડ સમવન, કોઈકની પાછળ. બિહાઇન્ડ ધ વોલ, દિવાલની પાછળ. એટ ધ બેંક ઓફ રિવર, નદીના કિનારે. વિથ ધેટ બોય, તે છોકરાની સાથે. ફોર મી, મારા માટે. અબાઉટ યુ, તમારા વિશે. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.